કહેવાય છે કે જ્યાં પાસ થવું અને સ્કોર કરવો ને પાર્ટ 1 ની વાત છે, પણ જ્યાં સૌથી વધારે તમારી ભૂલો થાય છે, માર્ક્સ કપાવવાની સંભાવના, એ પણ પાર્ટ 1 માં તમારા માતા પિતાને તમે કહેવા માંગતા હોય ને કે ભાઈ હું બોર્ડમાં સારું રિઝલ્ટ લાવીશ, તો એને નહીં વિશ્વાસ આવે, પણ એમ કહેશો ને કે હું 85% તો લાવીશ જ, 10માં 90% તો 12માં ગુજરાત ટોપર 95%. યસ, તો આંકડાશાસ્ત્ર એક એવી જગ્યા છે જ્યાં તમે ભૂતકાળ પરથી ભવિષ્યને જોઈ શકો છો, કારણ કે આ બોર્ડ પરીક્ષામાં તમારી બેસ્ટ તૈયારી કરવા માટે અમે સૌ સતત તમારી સાથે જોડાયેલા છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી એક વખત સ્વાગત છે. યસ, તમે મારી સાથે જોઈ રહ્યા છો કે આંકડાશાસ્ત્ર ધોરણ 12 કોમર્સ બોર્ડની પરીક્ષા અને એની બ્લુપ્રિન્ટ હું તમારી માટે લઈને આવ્યો છું. યસ મિત્રો, તો બોર્ડની પરીક્ષામાં કેવી રીતે આપણે આખું આંકડાશાસ્ત્રનું પેપર આવે છે, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાય, કેટલા પ્રશ્નો લખવાના, કેટલા ચેપ્ટર છે, કયા ચેપ્ટરમાંથી શું પૂછાય છે, આ તમામ માહિતી સાથે હું તમારી સાથે હાજર થઈ ગયો છું. ઓકે, તો કુલ વાત કરીએ તો કુલ ધોરણ 12 ની અંદર કુલ આપણને પાર્ટ 1 માં 4 ચેપ્ટર આપ્યા છે, જ્યારે પાર્ટ 2 માં 5 ચેપ્ટર છે. પાર્ટ 1 એટલે ભાગ 1 ની વાત કરીએ તો સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણી, જ્યારે ભાગ 2 ની વાત કરીએ તો સંભાવના, યાદચ્છિક ચલ અને સતત સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ, લક્ષ્ય અને વિકલન. આગળ વાત કરીએ તો બહુ સિમ્પલ ભાષામાં વાત કરીએ તો પાર્ટ 1 ની જો વાત કરવી હોય તો મિત્રો, આમ તો કહેવાય છે કે જ્યાં પાસ થવું અને સ્કોર કરવો ને પાર્ટ 1 ની વાત છે, પણ જ્યાં સૌથી વધારે તમારી ભૂલો થાય છે, માર્ક્સ કપાવવાની સંભાવના, એ પણ પાર્ટ 1 માં છે. બધામાંથી બબે MCQ છે, બધામાંથી એક SQ છે, બધામાંથી એક પ્રશ્ન વિભાગ C માં પૂછાય છે. વિભાગ D ની વાત કરીએ તો ચેપ્ટર 1 સૂચકાંકમાંથી 2 પ્રશ્ન છે, ચેપ્ટર 2 સુરેખ સહસંબંધમાંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધમાંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 4 સામયિક શ્રેણીમાંથી 1 પ્રશ્ન, આમ કુલ 6 પ્રશ્ન, 18 માર્ક્સ. સેક્શન E માં એક પણ પ્રશ્ન આ ભાગમાંથી પૂછાતો નથી, જ્યારે સેક્શન F માં 1 પ્રશ્ન સૂચકાંકનો, 2 પ્રશ્ન સુરેખ સહસંબંધના, 1 પ્રશ્ન સુરેખ નિયત સંબંધનો અને 2 પ્રશ્ન સામયિક શ્રેણીના. ટોટલ 6 પ્રશ્ન 30 માર્ક્સમાં પૂછાય. કુલ વાત કરીએ તો 7 પ્રશ્ન 16 ગુણ, 7 પ્રશ્ન 18 ગુણ, 7 પ્રશ્ન 16 ગુણ અને 7 પ્રશ્ન 18 ગુણ, કુલ 28 પ્રશ્ન તમારા 61 પ્રશ્નમાંથી પાર્ટ 1 માંથી પૂછાય અને એના કુલ 68 ગુણ તમને હોય છે, જેમાંથી તમે 58 ગુણ સુધી મેળવી શકો છો. વાત કરીએ પાર્ટ 2 ની તો વિભાગ એમાં 2 પ્રશ્ન સંભાવના એટલે 2 MCQ સંભાવનામાંથી, 3 MCQ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી, 3 MCQ પ્રામાણ્ય વિતરણમાંથી, 2 MCQ લક્ષમાંથી અને 2 MCQ વિકલનમાંથી. જ્યારે પ્રામાણ્ય વિતરણમાંથી 2 SQ એટલે શોર્ટ ક્વેશ્ચન પૂછાય, બાકી બધામાંથી એક પ્રશ્ન પૂછાય છે. વિભાગ C ની વાત કરીએ તો સંભાવનામાંથી 1 પ્રશ્ન 2 ગુણનો, અસતત ચલની સંભાવનામાંથી 1 પ્રશ્ન 2 ગુણનો, 2 લક્ષના પ્રશ્નો અને 1 પ્રશ્ન વિકલનનો. જ્યારે વિભાગ D ની વાત કરીએ તો સંભાવનામાંથી 3 પ્રશ્ન પૂછાય, યાદચ્છિક ચલ અને અસતત સંભાવનામાંથી 2 પ્રશ્ન પૂછાય અને વિકલનમાંથી પ્રશ્ન. વચ્ચેના 2 ચેપ્ટરનો કોઈ પ્રશ્ન હોતો નથી. વિભાગ E પહેલા બીજા ચેપ્ટર અહીંયા પણ નથી, સીધો ત્રીજા ચેપ્ટરમાં 2 પ્રશ્ન 8 માર્ક્સ, લક્ષમાંથી 1 પ્રશ્ન 4 માર્ક્સ, વિકલનમાંથી 1 પ્રશ્ન 4 માર્ક્સ. જ્યારે વિભાગ F માં 1 भी પ્રશ્ન પૂછાતો નથી. તો સંભાવનામાં 7 પ્રશ્ન 14 માર્ક્સના, અસતત ચલ અને યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી 7 પ્રશ્ન 12 માર્ક્સના, પ્રામાણ્ય વિતરણમાંથી 7 પ્રશ્ન 11 માર્ક્સના, લક્ષમાંથી 6 પ્રશ્ન 11 માર્ક્સના અને વિકલનમાંથી 6 પ્રશ્ન 12 માર્ક્સમાં. અહીંયા પ્રામાણ્ય વિતરણમાં માઇનોર મિસ્ટેક છે, આ 11 માર્ક્સ નથી ભાઈ, 13 માર્ક્સ છે. ઓકે, 7 પ્રશ્ન અને માર્ક્સ થશે 13 માર્ક્સના. ટોટલ 33 પ્રશ્નો ભાગ 2 માંથી પૂછાય, 33 પ્રશ્નો, જેમાં 62 ગુણ થાય છે.
33 પ્રશ્નના કેટલા ગુણ થાય છે? 62 ગુણ. આમ તમે જોઈ લ્યો તો 12 MCQ, 6 SQ, 5 પ્રશ્ન 2 માર્ક્સના, 6 પ્રશ્ન 3 માર્ક્સના અને 4 પ્રશ્ન 4 માર્ક્સના. તો આ આપણું માળખું છે. હવે વાત કરીએ તો સૌથી અગત્યની જો મારે કોઈ વાત કરવી હોય ને તો ખાસ કરીને આંકડાશાસ્ત્ર શા માટે જરૂરી છે? તો એક તો કન્વિન્સ કરવાની શક્તિ. જો તમે કોઈ વ્યક્તિને પોતાની કન્વિન્સ આપવા માંગતા હોય કે નહીં આ હું જ કરી શકું છું, તો તમે એને વાતથી નહીં કરી શકો, પણ એને આંકડાઓથી કરી શકશો. દાખલા તરીકે તમારા માતા પિતાને તમે કહેવા માંગતા હોય ને કે ભાઈ હું બોર્ડમાં સારું રિઝલ્ટ લાવીશ, તો એને નહીં વિશ્વાસ આવે. પણ એમ કહેશો ને કે હું 85% તો લાવીશ જ, એ કન્વિન્સ થશે. એ તમારી મહેનતને જોશે. તો વર્ડ્સ, વાતોથી કોઈ કન્વિન્સ નથી થતું. કન્વિન્સ એનાથી થાય છે આંકડાઓથી. એટલે સ્ટેટ ભણવું જરૂરી છે. બીજી બાબત ઉપર ખાસ નજર કરીએ તો ભૂતકાળથી ભવિષ્ય, ભૂતકાળની ભૂલોને તમે શેમાં માપો છો? આંકડાઓમાં માપો. ધંધો કરતા હોય, આ તે રિઝલ્ટ બધું, કે 10મામાં તો 80% હતા, 12મામાં તો કે 12મામાં 85%. એટલે ભૂતકાળની બાબતો પરથી ભવિષ્યનું અનુમાન. 10મામાં 90% હોય તો 12મામાં ગુજરાત ટોપર 95%. યસ. તો આંકડાશાસ્ત્ર એક એવી જગ્યા છે જ્યાં તમે ભૂતકાળ પરથી ભવિષ્યને જોઈ શકો છો. અને આ ભવિષ્ય બનાવવા માટે વિદ્યાકુલ સતત તમારી સાથે, એ IMP બેચ, A1 બેચ આ સ્વરૂપે સતત તમારી સાથે રહેલું છે. તો જોડાયેલા રહેજો આ વિદ્યાકુલ સાથે. હા, પછી કહેતા નહીં અમે રહી ગયા. આગળ વાત કરીએ તો હવે MCQ ની હું વાત કરું તો સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 1, 2 પહેલું ચેપ્ટર, ક્વેશ્ચન નંબર 3, 4 બીજું ચેપ્ટર, ક્વેશ્ચન નંબર 5, 6 ત્રીજું ચેપ્ટર, ક્વેશ્ચન નંબર 7, 8 ચોથું ચેપ્ટર. એવી જ રીતે 9, 10 ભાગ 2 નું પહેલું ચેપ્ટર, 11, 12, 13 ભાગ 2 નું બીજું ચેપ્ટર, 14, 15, 16 ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર, 17, 18 ભાગ 2 નું ચોથું ચેપ્ટર અને 19, 20 ભાગ 2 નું પાંચમું ચેપ્ટર. આ આપણા 20 MCQ નું માળખું આપેલું છે. જો વાત કરીએ SQ ની તો SQ પણ એટલા જ સિમ્પલ છે. 21મો પ્રશ્ન પહેલું ચેપ્ટર, 22મો બીજું ચેપ્ટર, 23મો ત્રીજું ચેપ્ટર, 24મો ચોથું ચેપ્ટર. પણ 25મો પ્રશ્ન ભાગ 2 નું પહેલું ચેપ્ટર, 26મો ભાગ 2 નું બીજું ચેપ્ટર, 27મો પ્રશ્ન ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર, 28મો પ્રશ્ન ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર, કારણ કે 2 પૂછાય, 29મો પ્રશ્ન ભાગ 2 નું ચોથું ચેપ્ટર અને 30મો પ્રશ્ન ભાગ 2 નું પાંચમું ચેપ્ટર. હા, ત્યાર પછી જે આપણા જનરલ ઓપ્શન સ્ટાર્ટ થાય વિભાગ સી માં. તો વિભાગ સી માં 31 થી 39 પ્રશ્નોમાંથી એટલે 9 પ્રશ્ન આપ્યા હોય, 7 લખવાના. 31મો તો પહેલું ચેપ્ટર, 32મો બીજું ચેપ્ટર, 33મો ત્રીજું ચેપ્ટર અને 34મો ચોથું ચેપ્ટર. ભાગ 1 અહીંયા પૂરો. ભાગ 2 ની વાત કરીએ તો 35મો પ્રશ્ન ભાગ 2 માંથી પહેલા ચેપ્ટરમાંથી, 36મો પ્રશ્ન ભાગ 2 ના બીજા ચેપ્ટરમાંથી, 37 અને 38 ભાગ 2 નું ચોથું એટલે લક્ષમાંથી અને 39મો પ્રશ્ન ભાગ 2 ના પાંચમા ચેપ્ટરમાંથી. અને તમારે લખવાના કેટલા છે ભાઈ? 7 પ્રશ્ન. સોરી લખવાના કોઈ પણ 7, માર્ક્સ છે 14. આપેલા હશે 9 પ્રશ્ન. એવી જ રીતે આપેલા કેટલા પ્રશ્ન છે? 40 થી 51 એટલે 12 પ્રશ્ન. લખવાના કેટલા છે? 8, માર્ક્સ છે 24. બરાબર. જો અહીંયા વાત કરીએ તો 40 અને 41 પહેલા ચેપ્ટરમાંથી, 42મો બીજા ચેપ્ટરમાંથી, 43, 44 ભાગ 1 ના ત્રીજા ચેપ્ટરમાંથી અને 45મો પ્રશ્ન ભાગ 1 ના ચોથા ચેપ્ટરમાંથી. અહીંયા ભાગ 1 તમારો પૂરો. 46, 47, 48 3 સંભાવનાના પ્રશ્નો, 49 અને 50 અસતત સંભાવના વિતરણને લગતા એટલે બીજા ચેપ્ટરના પ્રશ્ન. જ્યારે 51મો પ્રશ્ન વિકલનમાંથી. આ વિભાગ ડી ની વાત થઈ. હવે વાત કરીએ વિભાગ ઈ ની તો 52 થી 55 એટલે 4 પ્રશ્ન આપ્યા હશે. લખવાના 3 છે, માર્ક્સ 12 છે.
યસ. ભાગ 2 નું પ્રકરણ 3 એટલે કે પ્રામાણ્ય વિતરણ, ભાગ 2 નું પ્રકરણ 3 પ્રામાણ્ય વિતરણ, ભાગ 2 નું પ્રકરણ 4 લક્ષ અને ભાગ 2 નું પ્રકરણ 5 વિકલન. તો આ પાછળના 3 ચેપ્ટરમાંથી આપણને 4 પ્રશ્ન પૂછાય. આપણે 3 લખવાના. મોટાભાગના વિદ્યાર્થીઓ લક્ષ, વિકલન અને એક પ્રામાણ્ય વિતરણનો દાખલા તરફ પોતાનું ધ્યાન આપે છે, બરોબર. અને જો છેલ્લા સેક્શનની વાત કરીએ તો કુલ 56 થી 61 આપ્યા 6 પ્રશ્ન છે. લખવાના કોઈ પણ 4 છે, ગુણ 20 છે. આ પહેલું ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર. જ્યારે આ 2 છે એ કયા ચેપ્ટરના? બીજા ચેપ્ટરમાં. એમાં પણ ફિક્સ છે. એકાદ રીત કુલ ગુણન પ્રઘાતની કાલ પિયર્સનની રીત હોય, એકાદ રીત સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત હોય. ત્રીજું ચેપ્ટર છે નિયત સંબંધ અને ચોથું ચેપ્ટર આમાં પણ ફિક્સ છે. એક રીત હશે કઈ? તો કે એક રીત હશે ન્યૂનતમ વર્ગોની રીત, બીજી રીત હશે ચલિત સરેરાશમાં 4 અથવા 5 વર્ષની રીત. તો અહીંથી તમારા સ્કોર કરવા, પાસ થવું બહુ આસાન છે. તો બસ આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. જોડાયેલા રહ્યો વિદ્યા સાથે. ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય ને મિત્રો તો કરી રાખજો, કારણ કે આ બોર્ડ પરીક્ષામાં તમારી બેસ્ટ તૈયારી કરવા માટે અમે સૌ સતત તમારી સાથે જોડાયેલા છીએ. થેન્ક યુ. લાઈક બટન પર ક્લિક કરી દેજો. ફરીથી મળશું એક નવા સેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.